છો દિન બીઓ બીઓ તો ને ગદન બીઓ આવી જતી બીઓ એમ નહીં સમજો કે આ પગથા ઢાંગર લાંબા સમજો કે આ પગથા ઢાંગર લાંબા એમ બાકી તો યાર આવું પેલે વેલું જોયું નાનું ફેડ્યું છે આ એવું લાગે એટલે હું બપ ખાવું હું બોલો જો દીદલું દેશું હા દાડીયાનું બીજું કાંઈ નહીં બાપ જો તો ફેમિલી કડ બોલે અને ઝીંગો લઈને હું તો ભાગ્યો આવડે ને ઘરે પાછો ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાંથી છે મજામાં જ રહેવાનું આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે મસ્ત એક બેને ત્રણ આવી ગયેલા છે કેટલા મસ્ત બસાક ઉતારે કેટલા મસ્ત બે ઉતારી દીધો આપણને કાંઈ ગઈશ ખબર નથી કેમ કે યાર ક્યારેક તો મારે કોઈ ઠાક લાગતા હોય તો મેં હોઈ ગયેલો તો જઈ ગયો છું મોટું ધોયું ફ્રેશ થઈ ગયો અને પછી કહેવાનો મતલબ કે હું જી રહ્યો છું દરિયો ખાલી છે ને ખાલી દરિયો મસ્ત આવ્યો છે માય ગોડ તમને ક્લિપ દેખાડું તમે જોઈને એમ થાય કે વાહ આનંદજીભાઈ વાહ ફેમિલી તમે એ ક્લિપ જોઈ હા દરિયો શાંત થેર હું ઠેઠ જાળે ઉભો વિડીયો ઉતારતો હો અને ઉતરી પણ જો આ મસ્ત હતો તમને હજી બતાવી દઉં હું આવેલો જાઉં છું આવડા પૂગી જશે શાક લેવાળાને શાક પાછા ઉતારે છે તે પણ કન્ટિન્યુ હું જાઉં છું બહુ મોટું ઝાંગું ઝાડવું નીકળું હજી અહીંયા છે ઝાડમાં હલવાઈ ગયું એટલે કંઈ નીકળે નહીં હવે આજમાં પાણી આવે કે એવા એને બે જણાને અહીંયા રહેવું પડશે જરી હલે કે એવા ઝાડ કાઢવું પડશે કાપીને પછી કહેશા હાય માય ગોટ આમ ઠાકી કહો એક મસબામાં અહીંયાથી કાંઈક ખાવા પીવાનું શરૂ લાગે છે દસ આપ્યો નાસ્તો કરે છે અને આપણે જઈ રહ્યા છીએ ઓલા આપણે પણ ના તો છે શાક લઈને ભાઈ ગઈ હતી એટલે ટોપી કોણ છે દૂધનો બોટલ ને એવું લેવા આવેલા હતા મને એમ લાગે શાક હશે નહીં આજમાં જરી કશે જોઈ છે ચાલો ફેમિલી આ ઝાડવું તો જો બાપ રે બાપ ઓ બાપા ના જાઓ ઝાડવા સુધી જાવ તમને બતાવો હજી ફેમિલી આજમાં જો આ ઝાડવું હતું ને અહીંયા હતું પણ આ ઝાડવું છે ને એટલે ઝાડ છે ને ઝાડ કાઢી નાખ્યું બોલો આવડા મસબાવાળા આવી ગયા વહેલા આ મસબાવાળા વહેલા આવી ગયા કે ઝાડ કાપી નાખ્યું ઝાડ જામ જો અહીંયા કાપી નાખ્યું આલા પણ કાપી નાખ્યું પછી અહીંયા કેટલું બધું કાપી નાખ્યું જુઓ તમને લીલું દેખાતું છે પછી ઓલા પણ અહીંથી કાપી નાખ્યું એટલે કે અહીંયા બધેલી ઝાડ કાપીને અહીંયા કરી દીધું ભેગું કરીને ઢગલો કરીને દબી દીધો હે ચાલ કેટલું શાક આવ્યું છે એટલું દેવું ને જો બાપા લઈ તો ગાઈસ ટીટમ જોવા મળી ગયો આપણને આજમાં જીવતો અને ડેન્જર પણ આ ઝાડવું તો જોવા મારા વાલા તો ફેમિલી કડ બોલે અને ઝીંગો લઈને હું તો ભાગ્યો આવડે ને ઘરે પાછો આમાં આમ ઠાકી દઈ બોલો હું મોડો પીડ્યો આપણે પાછા ઉલખા વિસળવા રહીને એમાં ઠાકી દઈ હાલો તો ફટાફટ કામ શરૂ છે જાય છે ઘરે ના છે ટીટમ પછી કે તને કોઈ કીધું નામ ઠામ આનો ભાવ આપણે કીધેલ નહીં ઘણી વખત પણ આમ જો આપણે એક છે ને વિડીયોની અંદર દરરોજના માટે ભાવ કહેતા હોય એક વસ્તુ એમ કરી હાલો જે અલગ આવે ને ભાવ કીધો જે અલગ આવે ને ભાવ કીધો ને એમ કરવું તો હા એમ કીધેલો તો મળી ઘરે તો ફેમિલી આજે આખા મસબાનું શાક આખા મસબાનું એટલે કે બધું શાક એક મસબાનું શાક બધુંય ટાઈમિંગના માટે તમે બહુ દેખાડો કરી ગમ્યો છે અને બહુ જોતા આપણે બધા બરાબર અને આજમાં મારા વાલા જવો તમે લ્યો બસ લાવો ભાઈ બે પાપલેટા હોય તો બે ત્રણ આપી દો ખાઈ બીજું હું હે ફેમિલી આમાં એટલે હું બાપ ખાવું હું બોલો જો હા દાડીયાનું બીજું કાંઈ નહીં બાપ જો આપણે બેઠા બેઠા શાક ગોતું શાક શું આવી હા ડોળિયો પાલવા ને આ ડોળિયાનો ભાવ શું છે 10 કિલો સોના 500 આ માછલી નારો આવે માછલી 200 કિલો છે આવું છે
ગુમલા બધું તાજું છે ને. ચાલો તો નાખી દઈએ બરફમાં. એટલી આળા બાપા આળા સડા મેળવી બરફમાં શું નાખવું એમ થયું. બોલો હવે કરવું તો કરવું. હાલે હો ભાઈ કોરામાં હાલે લે. હા તી ભૂસ કરી દીધી એટલે એવું ટ્રાય મારે. એક ઓલા પણ હું તો એક ઓલા ખાટલા હેઠે છે, એક અહીંયા એક અહીં. માય ગોડ. હાલો તો ભાઈ આને કાટી બાટી ખવડાવી દઈને ભાઈ બીજું હું કહો. ઓ ફેમિલી આ કચરો છે કે આવડો આ કચરો તો બધોય આવડા જાળમાંથી કાઢી છે. અને આવી રીતના જાળ યાર કૂસવાની થઈ જાય ગોટે ગોટા આમ થઈ ગયો ને લા. પાણી છે કે હરખા નથી, કચરો બધું આમ બહાર કાઢે છે એટલે બધું પાણી આમ કરે છે, વણાય છે એટલે આ જાળ ઘૂસવાય જાય એવું થાય છે. અને આવડાની એક ચેનલ છે દરિયાની અંદર તમને કેવી રીતે શું શું થાય એ આ ભાઈ જણાવી દે. આનો ફોટો હશે કે પછી આનો ફોટો હશે જાજો. પછી સમુદ્ર ખેડૂત નામ છે તો એમાં અપડેટ કરો તો તમને અંદર લઈ જોવા મળશે વિડીયા. બાકી તો આવી રીતના ગળિયા જોઈ શકતા છો તમે. હારા કરવાના રહે હાડી જલા આમ તો તૂટી જાય, બહુ તૂટી જાય. વણ ચાલુ કર્યું તેનું નુકસાન જ નથી. 55,000 ના જાળ તો બોટ ખાઈ ગઈ બોલો. એકાર વી જાગા 55,000 ના 26 જાળ વહી ગયા, નવા હાવ. એમાં તો અમે સાકાઈ 1000 રૂપિયાનું માર્યું. તીધી ટીપ જ હતી, ત્યાં હલવાઈ જાય. માંડી તો જવા બાવળીયામાં લાળ અમારે વાહે બાવળી પડી જાય બોલો. દરિયામાં પોટો પડી ગયો. જો કાંઠે બાંધીએ તોય હલવાઈ જાય. પછી જાળ ફેમિલી દરિયા અંદર જાય ને તો માલપા થાય. અહીંયા આવડો જાડો જાળ બાંધ્યું ઢાંગર આટો તો આગળ જ બોલો. ઢાંગરની એટલે મોટો ઢાંગરો દાંત કાઢો કે બતરા કરી એવું જો કામ દાદા વાહે કચરો જ પડી ગયો બોલો. કઈ હગન હારા છે નહીં, કઈ ખબર જ પડતી નહીં બોલો. એવું થાય હેરાન જ હતી. કે હંધેથી હેરખા ન હોય ભાઈ કારણ મેળે આવી દે. પણ આમાં યાર કહેવાનો મતલબ કે અત્યારે થોડોક દરિયા અંદર થોડુંક તોફાન હોય ને તે પાણી આમ ને આમ ને આમ ને આમ એમ જાતું હોય તો જાળ ઘૂસવાઈ દે ને કસરણ બસરણ ઢગલા થઈ જાય. કાયમિકના માટે શાક ઘણો તો આજમાં પાછું એક તગારું શાક આવ્યું બોલો. આ ભાઈને તો ઓલો આવી લો ને એને તો એક તગારું શાક નથી મેં ભર્યું. આવડા ભાઈને એને ઉતાર લીધેલું હતું એ મને ખબર નથી. એક તગર ગુમલે આવી જાય બસ 4-5 પહેલા પાપલેટ આવી શેર લ્યો. હવે અમે સ્પેશિયલ પાપલેટ મારવા દાવું ને આખલે આવી તેથી વિડિયો દોદો પાપલેટનો બનાવશે નાનજીભાઈ એટલે એમાં લાવશું લ્યો ભાઈ. ચાલો તો કાંઈ વાંધો નહીં તમને અપડેટ આપી દેવા પાવ દરિયો ભરીને મસ્ત આવે ને પીવા. મેલે હવે છે ને મસ્બો આવી જશે, બીજો મસ્બો અને આપણે જઈશું શાક લેવા તો આપણે ઘણા ખરા પગી જશે ને ઘણા ખરા આગા છે ને શાક પણ કાંઠે આવી ગયું છે. જો તમે જોઈ શકતા છો શાક કાંઠે લઈને આવી ગયેલા છે ને એક બેન ગયેલા છે તગારા લઈને. અને આસપાસ છે ને દર વખતની ઘોડે બહુ લાટ પાણી નથી ચાલું, થોડું પાણી જે છે તો શું છે દરિયો ખાલી હતો ભરાય છે. અને જો એટલા પાણીમાં શાક ઉતાર લેવાનું છે આજમાં. અને મોજા તો તોય થઈ ગયેલા છે પણ દરિયો કહેવાય કાંઈ વાંધો નહીં, દરિયો કહેવાય મોજા તો થઈ જ હતી. તો એવું તો બધું હેલા કરે ને જાય છીએ આપણે શાક લેવા. તો કાલનો વિડીયો તમે બધા ન જોઈએ તો જોઈ આવજો. ખાસ કરીને કેવા કાગડા આવેલા હતા તો આજમાં જોઈએ આપણે હવે હું આવેલું હોય. તમે કેટલું શાક લાવતા એ જોયું છે ઘણા ખરા બધા વિડીયામાં. તો આજમાં તો કાંઈ શાક નથી લાવ્યો બોલો. એક જ દીમાં શાકનું આમ કેમ શું થઈ જાય કાંઈ ખબર જ ન પડે. કેટલું બધું શાક આવ્યું હોય એને બદલે આજમાં તો કોઈને કાંઈ શાક નથી. એક મસ્ત આવી ગયેલો હતો એનું શાક તમને સાહેબે દેખાડ્યું છે તમને. તો એમાં તો કાંઈ બહુ લાટ હતું નહીં. હવે આ બીજો મસ્ત આવ્યો ને એમાં જોઈએ આપણે. આમ લખો મને એમ કે મને કંઈક એમ લઈ દીધું જવાય તગારું લઈને હમણાં લઈ આવે છે પણ એક જ તગારું લાગે છે કા. તો આપણે શું જવું હવે ના એક જ તગારું છે શાક લઈને આવી જશે મોટા ભાઈની. અને સામે જતા હું હવે ઘેર બાંધી જાય છે ઠેઠ આમ ને એવુંથી કેમ કે દરિયો હજી તો છે ને ઠેઠ ઉલ્લા આપણે એવુંથી પાણી પગી જાય અહીંથી. અને આમાં જો કંઈક જાય છે એ શું છે મોટો તગાર ફરાડનું લાગે છે મીડિયમ છે ફરેડ્યું છે થાવજો હો જાય હાલો એમાં કંઈક નથી નું શાક છે બધું થશે. કિલો ગોમલા હવે આ સેલો મસ્ત 52 તો આવી જો આમ જો ત્રણેય મસ્ત ચારે મસ્બાનું શાક ને ઘેર જ તમને દેખાડી દેવું. 3 તગારા શાક નથી આવ્યું કે નકર તો એક તગારાનું 4-4 5-5 તગારા શાક આવતું. શું કહો થોડો વરસાદનો બળ આવ્યો શાક પડી ને ઉયાવા વરસાદનું બળ આવ્યું એમ કે છે સાહેબ. તો હારો હલો કાંઈ વાંધો નહીં હશે ને ઘેર જ તમને બતાવી પાછા અમે તો ભાગ્યા છીએ. સાહેબ ને છે ને એક ધારો કાને ફોન જ તે બસ બીજું કાંઈ નહીં. સવારમાં શાક આવી જાય એટલે શાકના ફોટા નાખી દે એટલે બસ તમારે દેખાય તમને કોઈ ફેમિલી આ આવડું આ છે ને મારા વાલા જો આમ કરી દેવાનું છે જો આમ ઉભા રહો આ જો હવે દબણ હવે હું છું એરોપ્લેન મેકી દીધો. હવે કોકનો ફોન આવો ખબર પડે લાય મારી પાસે તો ઘણી વખત સાચું ને કંટાળી છે ને તારે આવું કરે છે એરોપ્લેન મૂકી દે. પ્લેન મેકી દીધું કોઈને ફોન ન હોય ને એમ હો. હા તાર જોવું અહીંયા આવો તમને દેખાડું થોડો હવે તો એમ નથી શાકમાં જે હોય તું પીક ને હું આગળ દોડી જાઉં. અને ફેમિલી આમ તો મસબામાં મારો વાલા
આ મસબા અત્યારે અડધા આહે ને અડધા નહીં જાય ને અડધા આવ્યા ને અડધા તો આમ છે ને તે હું છે વાય બાપા જોયું ગાઈસ આવડે બાપા કેવું સોયત્રા કરી લેખા જોવો ફેમિલી રમતી સડી ગયા કોઈ જબલું આવ્યું કોકે આપેલો અમારો બેટો કોને ખબર હોય નક્કી ના હોય થોડોક મોટું પડી ગયું એવું છે સારું રેડ હો ભાઈ તમને ભંગાર ભંગાર થોડો છે તો પાણી ભરવા થાય હાથ પગ ધોવા એ વાતે હાસી ડબલું મસ્ત ઠાકણા વગેરે મેં કીધું નહીં એને તો એ વિડીયો મૂકી દીધો મેં કીધું 12 વાગે ધનજી મસ્ત તો કે વિડીયો અધૂરો નહીં હતી મેં કીધું નહીં તો મૂકી દીધો તો કે જગાડું મેં કીધું જગાડો તો બેઠી લાગે તો હું તો જગાડવા ન જાઉં મેં કીધું તું મારથી બીવા કીધા મેં કીધું હા તું મારથી બીવો હા પછી મેં કીધું તમારથી લાગે જાવ તમને હાથ કર્યો પછી છે તું મારથી બીવા પણ કોણ તું કે દે બોબુ કે દે બીવો બીવો છે ને ગદન બીવો આવી જતી બીવો એમ નહીં બીતી હોય તો ફેમિલી મારે કોઈ માણા બીતા હોય તો મારે યાર એ તમારે કોકને કોમેન્ટમાં ખાસ કરીને કહેવાનું શાક ઘરે પકી ગયું છે અને આજમાં આમ જો સોરી યાર બધાને આજમાં આમ તેમ આપણે એડજસ્ટ કર્યું છે કેમ ખબર શાકમાં કાંઈ નહીં 3 4 4 5 5 6 તગારા મચ્છી આવતી નિરાશ થઈ ગયા કાલે હરો કેટલું કેટલું શાક લાવતા અત્યારે તો અમે તગારા વેવતા હોય બોલો હા સડી જાય પાણી પીવાની વેત ન હોય અને આજમાં કાંઈ શાક નથી એવું હા આમ જો આજમાં યાર કાંઈ નથી દુઃખ લાગ્યું થોડુંક પણ કરી હું પણ તમને થોડોક આ વિડીયો જોઈને આળા ચડાતે અને પછી નેક્સ્ટ વિડીયો આવશે તો શાક લઈને આવશે એવો વિડીયો મેકશું આપણે આમથી બંધ નાખવાની શરૂઆત કરવાની છે થોડુંક રિપેરિંગ કામ હજી શરૂ છે અને પછી આપણે નાખવા જવાનું છે કા તો ટીટમ જોવા મળશે ટીટમ ઝીંગા ને એવું બધું બહુ કરી હવે તો સને ને હા તો મોટો બેન કરીને કહો તને મોર્યું મેં એક બરો બાટલા ફેટ્યો પછી કઈક રેતું હોય તો ફેમિલી આપણે ઘરે પહોંચી જશે મારા વાલા છે ને અને જો આવી જશે આપણે બિમલા બિમલા બહબડીને ધબધબટી બાપા ફાઇનલી આપણે કડી જશે માછલું પણ આ તો કડી નહીં જો ખાલી આપણે આંગળી નાખી અને આવું પહેલે વેલું જોયું નાનું ફેડ જશે આ એવું લાગે મોટો હતા હાલો તમને મોટા બતાડી દો આના દાદા બાપા માં દી થતું દેખાડો આ બસું ચાલો તો ફેમિલી તમે જોઈ શકતા છો આ છે ને બે ફ્રેડ છે બોલો આપણે પહેલા જોયું હતું નાનું અમારા હાથમાં રહેતું આ બહુ મોટા હેડો તમે જોઈ શકતા છો આ ફ્રેડ એવું છે ડાંગરની કોપી એમ જો છે ડાંગર છે ને ફૂલ લાંબો આવે અણીવાળો મોટો આવે એનો ભાવ વધારે હોય ફૂલ તાકાતવાળો હોય ને એ મોટો થાય આ બહુ મોટો ન થાય અને આ છે ને પગથું હોય સમજો કે આ પગથા ઢાંગર લાંબા સમજો કે આ પગથા ઢાંગર લાંબા એમ બાકી તો યાર આવું શરૂ છે કામ અને અહીંયા જો ગુમલા છે અને પાપલેટ છે કાંઈ મિનિટ માટે ઘણું શાક હોય પણ આજમાં તો ઓઈલીને એક તગારું શાક આવ્યું અને તેને એક તગારું શાક આવ્યું દરિયાની અંદર વરસાદનું ફૂલ તોફાનનો આમ બોળ વહી ગઈ એટલે ન આવે પછી કચરો દરિયામાં યાર કચરો દુનિયા હોય ને એટલે ને આવતો હો ખબર ન હોય તમને કોઈને કા મસબાનું શાક જુઓ એક છે શેરવું થોડીક પાપલેટ કાટી અને આમાં છે બે ત્રણ થોડાક પાયલવા આમાં જુઓ પીઝા મસબાનું શાક આ ફરેડ બી ઓલા મસબામાં આવ્યા પાપલેટ ઓલામાં આવી પછી થોડીક ચૂરમાન જો આવું બધું આવેલું છે થોડુંક શાક એક ટીટમ આપણે કાઢીએ ટીટમ જીરો છે ને ટીટમ આ એક ટીટમ આવેલો છે બોલો કેમ છે ટીટમ હે મસ્ત હે ને સારું હાલો તો જો એટલું શાક આવ્યું છે સારે મસબાનું શાક અહીંયા એવા બોલો કંઈક બળ કરવા આ ઓલા બાવળિયા અરે દોરી બંધાવેલી છે ને એ તણાવે જોવા તો એને છે ને એ દોરી તણાવી ધીમે 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 કરતા કાંઠે લાવી છે એવું છે બોલે આપણે જો તમને બાવળીઓ દેખાતો હોય છે અહીં જરા બાવળીઓ છે એ બાવળીઓ છે કે સાહેબ એની હારે દોરી બંધવેલી છે ને એ દોરી ઢીલી પડી કે પાણી આવ્યું હતી ત્યાં છે ને અહીંયા તણાવે કા હવે એવો બાવળીઓ તો ખંભે નાખી લીન નવી આવે કવાડીઓ લઈને ના લાવતા એમ પાછા તમે મહિલા ખાતા ના આવતા એમની મહિલા ખાતા ના આવતા માહેલા ખાઈ હતી હું કઈ હોય કપાઈ દઈ હા ફૂલ બાવળિયો છે કપાવા પડે લે ફૂલ તો જ બાવળિયો મહિલા ખવાય નદીમાં લે ધોવાઈને ગડી જો નદીમાં પછી નદીમાં લે ગડી જો દરિયામાં એ ખારું ને મીઠું બે પાણી પીધું અને એ બાપ છો પાકલ લોખંડનો બાપ વિસ્મન ટેગી કપાય
સકડી લઈ જાવ સકડી ઓય મારા બાપ અને બહુ તડકો છે અને બાવળિયા સાહેબ ને લાવવાનો છે કાઠે હવે છે ને તો એ આપણે છે ને પાછા અંદર જવાનો છે બધાને સોરી યાર મારા તરફથી આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળશે બીજા નવા વિડિયોમાં પણ આપણે આ વિડિયો જેમ તેમ ઉતાર લખ્યો છે બકડ જંગ લખ્યો છે ફોટો કોઈ લગાવજો નેક્સ્ટ વિડિયો આવશે જોરદાર આવશે આ બે બેન કહે છે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કીજો